કાયમ માટેથી મોદી સરકારને લાયા છે. ના અમારે તરફથી કામ એનું ના થયું એટલે અમારે એનું ટાઈમ જતા રહે ફરમાવે છે લોકો. એટલે આપણે આ ગામોમાં જે વોટ આપવા મોદી સરકારને આપવાનું કરીને કોલી ગામમાંથી કાયમ માટેથી નહીં ફીગ્યા, કાયમ માટેથી મોદી સરકારને લાયા છે. ના રોડના કામો થયા, પલ્લુના કામો થયા, પાણીના કામો થાય છે, બધા કામો થાય એટલે આવું કરીને મોદી સરકારને આપવાનું છે. મહેતા ભાઈ ચલિયા ભાઈ ગામ કોલી રાઠવા. મોદી સરકારને જ અમારે કરવાનું. કેમ? એને અમારે જે પીએમ કિસાનના પૈસા આવે, પછી દાહામાં પૈસા આવે એટલે પછી એને અમારે કંઈક ખાતરો સરકાર તરફથી આવે છે અને બિયાર હોય અને ભેગું જોડે છે. એટલે અમારે કંઈક બહુ બીમારી હોય તો એને કેળો કામ લાગે છે એટલે અમારે એને જ વોટ આલવાનો. પેલા ઝાડુ વાળા અને કોંગ્રેસ વાળા એમ કે કશું કામ નહીં થયું. ના અમારે તરફથી કામ એનું ના થયું એટલે અમારે એનું મોદી સરકારનું કામ અમારા આરસી રોડ આવ્યા, સરપંચ તરફથી કામ આવ્યું, પછી આગળથી કામ આવે તે સરકાર ભાજપ સરકારનું જ કામ આવે છે એટલે એને જ અમારે વોટ આલવાનો. મારું નામ છે રાજપા નાનુભાઈ અલટિંગભાઈ, ગામ જામલી, કોસ્ટ ડલેરા તાલુકો તો કહેતો હતી. બીજેપી. કેમ? બસ આવા વિકાસને જોઈને આપવો પડે. વિકાસ આ રોડ, રસ્તા, પાણી, પ્રધાનમંત્રી આવાસ, ભૂત પેન્શન, વિધવા પેન્શન, ખેતીના 2000 રૂપિયા 3 મહિને મળે છે. એ તો શું જોઈએ? ખોટા એમ જતા રહે ફરમાવે છે લોકોને.